ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા. મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો. આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો, ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા. હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂતાઈથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું 21-22માં જોડાયો. પરંતુ 5 વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદળની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળીએ ખેડૂતો, નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા, ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો, કરદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ, ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી. પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત, જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ 307 જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત. ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા. દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા, 68 ખેડૂતો જેલમાં હતા, એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો. મને ખેડૂતો જ્યારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે, ક્યારે અહીંથી છૂટશું, જ્યારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા. ક્યાંક ને ક્યાંક એ દુઃખ થતું હતું કે ખોટા કેસની અંદર 3 મહિનાની બદલે 3 વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે. પણ જે ખેડૂતોએ ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું. અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી, એ ખેડૂતોને છોડાવવાની વાત હતી. તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે. મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો. જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા, બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય. આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા. જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતા વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા. પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી 27 તારીખે, જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે, જે સફાઈની સુફિયાની વાતો કરી રહ્યા છે, અને ટૂંકમાં કહીશ કે 27 તારીખ 27/10/2025 ના રોજ પહેલું 12 ખેડૂતોના જામીન મૂકવામાં આવેલા. એનું પહેલું હિયરિંગ હતું 27/10/2025. વકીલો દ્વારા, પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે, ચિંતા ન કરતા. જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો હતો કે તમે આવતીકાલે છૂટી જશો, ચિંતા ના કરતા, આપણા સારામાં સારા વકીલો આવવાના છે. મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો. એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે. ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો, હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો. એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે.